ભૂંગળા બટેકા કેવા? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબરોને? સારું છે ને? આજનો જો અમારો નવો વ્લોગ અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને મેં જો નાય તો કમ્પ્લીટ થઈ ગયા છે એવી જય હનુમાન દાદા. આજનો વાર છે રવિવાર ને રવિવારનો રજાનો દિવસ છે અને અત્યારમાં તો શું હોય, સવારમાં ચા હોય તો ચા બની રહી છે, ચા બનાવે છે. એ મારી જેમ જો કોટ અત્યારમાં પહેર્યો નથી કારણ કે કામ કરવાનું હોય. હજી કળથી હારી કરવાની છે. કેટલી કરવાની છે? 5 મણ હજી છે. કેટલી હારી કરી? મણ કરી 5 કિલો હજી નથી કરીને આપણે 5 તારીખે દેવાય છે. કયો લ્યો હજી કળથી દેખાડે. આવું બધું કાઢવાનું વાર ન લાગે? હા તો લાગે. 3 કિલો હારી કરીને એમાંથી કિલો કસરું કાઢ. એવું તો નીકળે, કસરું તો નીકળે. શું કરીશું આપણે? આ કસી છે ને કરી નાખો. આજ તો બપોર પછી, આજ તો સવારમાં બેવાનો ટાઈમ જ નહીં છે ને કે હવાનું કારણ કે સવારમાં જો હજી આ છે ને રવિવાર છે ને એટલે વધારાના કપડા છે ને મેં પાછા ધોવા કાઢ્યા. એટલે કે ઘરમાં પહેરતા હોય ધોઈ નાખ્યા, પણ વરસાદ મને એમ થયું આજ રવિવાર છે ને હું ધોઈ કળથી બધા જોઈએ છે. એમે કળથી સિંગુ કેવી આવી. ચા જો ચા થઈ ગઈ છે. દાદા ફટાફટ. ધીમો ગેસ નથી, સગડી છે આપણે. આવું અમારું કામકાજ છે સવારમાં. ચા નહીં જાઉં તમને દેખાડું. ચા ન જાય કારણ કે ધીમી છે ને અહીંથી ફાસ્ટ થાય. એ ફાસ્ટ જોજો ઉભરો આવશે. આ ફૂલ ફાસ્ટ વિનોદ કે ચા વહી ગઈ. હવે ચા જાય જ નહીં. આમના ઉકળા રાખ એની રીતે. ભાખરી બનાવી નાખી છે. જે આપણે આ રાતે તમને બધાને ખબર જ છે કે પાઉંભાજી બનાવી હતી. આ ભાજી છે તો ખાવાની મજા આવી જવાની છે. કઈ ખબર પડે આ કેવી ખાય? ચા નથી મોય ને ચા આવી જાય ને. જો હાલો હવે એની ચા પાણી પીવા બેસી જઈએ. પાછું જો ચાલુ કરી દીધું છે છાળવાનું. કળથી ચાલુ કરી નાખવી. મેં કીધું છાળી નાખવી થોડીક. એ હવે તો મારે તો દુકાન ખોલવાની છે પણ એ જો કળથી સાફ કરે બેઠી બેઠી. શું કરીશું? કેવી લાગી કળથી? કેવું લાગે કળથી સાફ કરવાનું? બહુ સારું લાગે. જો તો કળથી સાફ કરવાનું કેવું સારું લાગે. મસ્ત મસ્ત. 9 વાગે કા ડેંગ થઈ જાય ને આપણે તો પછી એવું જ થાય. દાઢી વધી ગઈ, દાઢી સેટ કરવા જવાનું છે. વધી ગઈ છે દાઢી. પાણા મોટા મોટા. એવી કળથી સાફ થાય. જો આ સાફ થયેલી કળથી આમાં હજી તો ઓલું કરવાનું છે. કા આમાં જ્યાં કોઈતરા ને ઉપડવાના એટલે એને મસ્ત થઈ જાય સાફ. પછી બજારમાં મૂકો એની કેટલો ભાવ આવે છે. અત્યારે બજારમાં મૂક્યું એટલે ભાવમાં કાંઈ ન આવે. આવજો મારે હારે આવે ન જાણે આપણે પાસે થોડાક ઓછા પૈસા આયા ને દીધા હોય તો પણ તો હાલ ને હારે આવજો. બીજું હું ત્યારે હારે હા કોટ લેવાનો છે. કોટ પડે કાં શિયાળો હોય હવે પોર લઈ લેવાનું. અણુકું જવા દઈએ, પોર લઈ લઈશું. કોટ ભૂંગળા બટેકા કેવા? હાલો ભૂંગળા બટેકા ખાવા હોય તો આજનો દિવસ આજ 31 છે એટલે આજ મેં કીધું આપણે ભૂંગળા બટેકા 31 મનાવી. બધાએ
ડ્રિંક થી બનાવે ને આપણે આજ તો ભૂંગળા આપણે બટેકાથી એવું 31st ડ્રિંક બિંક બનાવવાનું. માંગતા નથી માનવી છે એટલે નથી માનવી 31st ભૂંગળા બટેકાથી મનાવવાની છે. તમારે આવવું હોય તો આવી જાઓ ભૂંગળા બટેકા 31st. હાલો ખાવા. 2 વાગી ગયા છે તો હજી જોઈ કળતી સારી કરે. મારે ખાવાનું હજી બાકી છે. તો ખાવાનું શું છે હવે? તો હાલ ને હવે ખાઈ લેવી. કળથી તો હજી તારે 5-6 દી કરીશ ને ત્યારે મેળ. હજી કળથી સારી કરે. જો આવીને મારી મમ્મીએ રાંધ્યું. ના ના હો જો આ બધું મમ્મીએ રાંધ્યું ને પછી ખોટું બોલવામાં આશી તો વાત છે. મમ્મીએ તો રાંધ્યું હવે. ખાવ મારા મને રેંદો હાલ ને હવે ત્યાં રાંધ્યું બીજું. આવું છે ને દાડીએ ગયા હતા કડકી વાળવા હા તે હાલો આવ્યા હતા રાંધેલું તૈયાર હતું. સારું હાલો ખાઈ લેવી બેતાય. હવે અમે હાલો હવે બીજા ખાઈ લેવી બીજું. ખાવા બપોરે પાણી કરવા. હાલો ભૂંગળા બટેટા ખાધા હતા ભૂંગળા બટેકા ખાધા ને એટલે ઓછી ભૂખ લાગી. હા મને ખબર જ થાય. બે ગયા છે અત્યારે આપણે સાંજ પડી ગઈ છે. આજનો બ્લોગ આવો રહ્યો છે. અમે ખાવાનું અત્યારે થઈ ગયું. કેનું શાક બનાવ્યું છે? ગુવાર બટેટા. ગુવાર બટેકા એનું ફેવરિટ હો. આપણે તો નહીં પણ એનું ફેવરિટ શાક છે ગુવાર બટેકા. અમે તો જો ખાવા આવી ગયા છે એનું ફેવરિટ શાક છે ગુવાર બટેકા. કહું છું મારે નથી ખાવું ઊંઘમાં મને છે. કાંઈ નહીં ઊંઘમાં આ ઓલી કળથી હારી કરવી પડે. 7:30 ની હુઈ ગઈ. હા? 7:30 7:30 ની તો હા ઓલી કળથી હારી કરવી પડે છે ને એટલે આ બધું થાય. બપોર હું ને એટલે અત્યારે ઊંઘ. હા ત્યાં બસ તમને ખાઈ પીને તો સુઈ જવાનું. બિચારો ફોનમાં 2 દિવસ થયા નેટ આમ નામ પડ્યું રહે. હજી કેટલા દી લગભગ 10 દી હજી એવું ને એવું હાલ છે કા? તમારે વાઈફાઈ પકડાવું હોય તો વાંધો ના આવે. 10 દી થઈ જશે હવે? ના ના એટલા બધા નહીં દી નહીં થાય 8 દીમાં હારી થઈ જશે. હજી 8 દી થશે? 10 દીમાં ઓછા 2 દી ઓછા કરું છું તો કે હજી 8 દી થાય છે. એ ઓલી થઈ ગઈ કે એ બાકી છે? એ તો થઈ ગયું બધી એટલે થોડી કાટલીક છે થોડું કસ્તર હોય ને જાજુ આટલી કેટલા આટલી હશે કેટલા વાગે ઊભી થઈ 4:30 રાઈટ 4:30 રેવા દે ને હું લેવાની 4:30 ઊભી થઈ પછી તરત વાસણ ગોઠવા પેલા બધેથી કચરું વાળીને કચરું ભર્યું પછી એના વાસણ ગોઠવા પછી મમ્મી પપ્પા હાટું ચા બનાવી ચા બનાવીને કપડાં લેવા ગઈ તાબે કપડાં લઈને આવીને હંકેલીને ત્યાં બનાવી છે ચિંતા દી હોય ગયો લાગે મેં જ બનાવી પછી રોજ કોણ બનાવીશ રોજ તો મમ્મી હવે બનાવે ખાના બના બે જાને કપડાં લઈને આવીને તરત ગુવાર હારો કર્યો ને પછી થોડું ઘીહોડાનું કર્યું મારા સસરા સારું તો હવે તરત રાંધી નવરી થાય ને તો 7:30 થઈ ગયા 7:30 સીધી અંદર આવી ને ભૂખ લાગી છે તો ખાઈ લેવી છે એવી આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરવી છે એવી વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કરવાનું ભૂલતા નહીં ફેસબુક માં જોતા હોય તો અમારા પેજ ને લાઈક ફોલો કરજો કરજો તમે શું ગુણગુણ કરો છો બગાડી બાય બાય ટાટા જય હનુમાન દાદા એક